ગુજરાતના પહેલા એવા સુપરસ્ટાર જેના ફક્ત નામથી ફિલ્મો સુપરહિટ થઈ જતી। જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી વિશે। આ એક સમયે લોકોના દિલ ઉપર રાજ કરતા હતા, પરંતુ સમયની સાથે તેઓ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગયા અને તેમની મૃત્યુ સમયે પણ કોઈ તેમને મળવા ન આવ્યું હતું। વિડીયો આગળ વધારીએ એ પહેલાં વિડીયોને લાઈક જરૂરથી કરજો। ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ 1936માં થયો હતો। તેમનું વતન ઈડર નજીક કુકરિયા ગામ હતું, પરંતુ તેમના માતા પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વસી ગયા હતા। શરૂઆતમાં તેઓ તેમના મોટા ભાઈની સાથે મુંબઈમાં રહેતા હતા। સાથે તેમના પિતા એક ઓઇલ મિલમાં કામ કરતા હતા। કહેવાય છે કે જ્યારે તેમના પિતાને લકવા થઈ ગયું હતું ત્યારે ઉપેન્દ્રજીએ છત્રી બનાવવાની ફેક્ટરીમાં કામ કર્યું હતું। સાથે તેઓએ કુલ્લીનું પણ કામ કર્યું હતું। ઉપેન્દ્ર ત્રિવેદીને 3 ભાઈ અને 1 બહેન હતા। સાથે તેઓએ બોમ્બે યુનિવર્સિટીમાંથી આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી। તેમના નાના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ પ્રખ્યાત અભિનેત્ર હતા। કદાચ તમને ખબર નહીં હોય કે તેઓએ લોકપ્રિય રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું। આ ઉપરાંત બાલચંદ્ર શિક્ષક હતા। ઉપેન્દ્ર ત્રિવેદીએ કોલેજ દરમિયાન નાટકોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું હતું। ફિલ્મી દુનિયાની વાત કરીએ તો તેઓએ 1970માં શરૂઆત કરી હતી અને લગભગ 40 વર્ષ સુધી તેઓ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા રહ્યા। તેઓએ શરૂઆતમાં કોલેજની ફી ભરવા માટે ઘણી ગુજરાતી ફિલ્મોમાં સહાયકોની ભૂમિ ભજવી હતી, જેવી કે વનરાજ ચાવડા, મહેંદી રંગ લાગ્યો વગેરે। તેમને પ્રથમ વખતે મોટી તક રવિન્દ્ર દવે પ્રેરિત જેસલ તોરણમાં મળી હતી। ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં રવિન્દ્ર દવેએ આમનો અભિનય જોઈ આમને તક આપી હતી। જેસલ તોરલ ફિલ્મમાં તેઓએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું। સાથે તેઓએ કેટલીક ગુજરાતી ફિલ્મોમાં દિગ્દર્શકનું પણ કામ કરેલું છે। ફિલ્મ માનવીની ભવાઈ પણ પન્નાલાલ પટેલ સાથે પ્રોડ્યુસ કરી હતી। આ કહાની 1900ના દાયકામાં પડેલા દુષ્કાળ ઉપર બનાવવામાં આવી હતી। આની સાથે ઝેર તો પીધા જાણી જાણી નામના ફિલ્મોમાં પણ તેઓએ અભિનયની સાથે દિગ્દર્શકનું કામ કર્યું હતું। તેઓએ 1999માં ફિલ્મ મા બાપને ભૂલશો નહીં માં નરેશ કનડિયા સાથે પ્રથમ વખત કામ કર્યું હતું। તેમની અને સ્નેહલતાની જોડીએ 70 અને 80ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી। તેમની પ્રખ્યાત ફિલ્મોની વાત કરીએ તો જેસલ તોરલ, મહાસતી સાવિત્રી, મા બાપને ભૂલશો નહીં, પાત્રી પરમાર, રાજા ગોપીચંદ, બાદર તારા વહેતા પાણી, અમરસિંહ રાઠોડ, હલામણ જેઠવા, શીતલને કાંઠે, વાસરા દાદાની દીકરી, સોરઠની પદમણી, હોથલ પદમણી, દાદાને વાલી દીકરી, વીર માંગડાવાળો, મનનો માણીગર અને રા નવઘણ જેવી ઘણી ફિલ્મો સામેલ છે। જો રાજકારણની વાત કરીએ તો ઉપેન્દ્ર ત્રિવેદીએ 1980માં ગુજરાતના ધારાસભ્યની બેલોડા બેઠક પરથી ચૂંટાઈ રાજકારણમાં જોડાયા હતા। તેમણે 31 માર્ચ 2000થી 19 જુલાઈ 2000 સુધી ધારાસભ્યના નાયક અધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવી હતી। ઉપેન્દ્ર ત્રિવેદીને 1989માં પદ્મશ્રી પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। ઉપેન્દ્ર ત્રિવેદીનું મૃત્યુ 4 જાન્યુઆરી 2015ના રોજ મુંબઈ ખાતે વહેલી સવારે શ્વાસને લગતી બીમારીના લીધે 78 વર્ષની ઉંમરે થયું હતું। તેમના પરિવારમાં તેમની પત્ની અને 2 પુત્રો છે। તો મિત્રો, આજ માટે આટલું જ। કૃપા કરીને લાઈક કરો, સાથે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે કયા કલાકાર વિશે જાણવા માંગો છો। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો। ધન્યવાદ।